આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વલસાડ જિલ્લામાં માઇન્ડ મેરેથોન યોજાઈ. આર્ય સંસ્કારધામ, તન્મય ચેરિટેબલ ટ્રસ્ટ, શિલ્પા ચેરિટેબલ ટ્રસ્ટ, સેવા ટ્રસ્ટ, માનવતા જાગૃત ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા વલસાડ જિલ્લાના વિદ્યાર્થીઓ સામાન્ય જ્ઞાન સાથે આગળ વધીને IAS અને IPS બની શકે તેવા ઉદ્દેશ્યથી ગત ડિસેમ્બરથી માઇન્ડ મેરેથોનની શરૂઆત કરી હતી, જેમાં પ્રથમ 500 સવાલ સાથેનું પુસ્તક એવા 5000 પુસ્તક પ્રિન્ટ કરાવી દરેક શાળાઓ સુધી પહોંચાડવામાં આવ્યા હતા, જેમાં એક પેપર બનાવી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દરેક શાળાના પ્રથમ 3ને વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે ફાઇનલ રમવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર શ્રીમતી શ્વેતા પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આંતરશાળા ક્વિઝનો પ્રથમ રાઉન્ડ મોબાઈલ પર ગૂગલ ફોર્મ દ્વારા રમાડવામાં આવ્યો હતો, જેમાંથી પ્રથમ 20 ટીમોને ફાઇનલ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવી હતી. ફાઇનલ રાઉન્ડમાં રસાકસી સાથે જ્ઞાન અને ગમ્મતની રમત રમાઈ હતી. અંતે વાપીની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલની ટીમ પ્રથમ ક્રમે રહી હતી. ત્યારબાદ બીજા ક્રમે અશ્વમેઘ વિદ્યાલય પારડી અને ત્રીજા ક્રમે સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવની ટીમ રહી હતી. સર્વ વિજેતાઓને ટ્રોફી, સર્ટિફિકેટ અને બેલ્ટ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ક્વિઝ માસ્ટર તરીકે ડોક્ટર દીપેશ શાહ દ્વારા સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી, જેને દરેક વિદ્યાર્થીઓએ તાળીઓથી વધાવી લીધી હતી. આર્ય સંસ્કારધામ વતી રમેશભાઈ શાહ દ્વારા રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સેવા ટ્રસ્ટ મુંબઈથી શ્રી કૌશિક શાહ, માનવતા ટ્રસ્ટ તરફથી શ્રી ગિરીશભાઈ શાહ, તન્મય ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી પ્રવીણભાઈ શાહ, રોટરી ક્લબ ઓફ વલસાડના રોટેરિયન હિતેશ પટેલ, મહેશ ભાનુશાલી, ડોક્ટર સુનિલ મરજાદી અને શિલ્પા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી મનોજ જૈન ઉપસ્થિત રહી દરેક વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખ્યાતિ મોદી અને નીરવ સુરતી દ્વારા કરવામાં આવ્યું હતું અને NK દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડીના વિદ્યાર્થીઓ દ્વારા વોલેન્ટિયર તરીકે સેવા આપવામાં આવી હતી. સંસ્કારધામ, તન્મય ચેરિટેબલ ટ્રસ્ટ, શિલ્પા ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજી બધી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે માઇન્ડ મેરેથોન ક્વિઝ યોજાઈ હતી, જે છેલ્લા 1.5 મહિનાથી ચાલુ હતી. કારણ કે બધી જ સ્કૂલમાં માઇન્ડ મેરેથોનની ક્વિઝની બુક પહોંચી. 500 સવાલની બુકલેટમાં બધા વિદ્યાર્થીઓ તૈયારી કરી. ત્યારબાદ રિટર્ન એક્ઝામ આપી. રિટર્ન એક્ઝામમાં જે લોકો પહેલા, બીજા, ત્રીજા નંબર પર શાળામાં રહ્યા એ વિદ્યાર્થીઓ આજે વલસાડ મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં આવ્યા હતા. એમના વચ્ચે બધી જ સ્કૂલની એટલે કે 50 ટીમો વચ્ચે અહીંયા ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન યોજાઈ હતી. એ આખી ઓનલાઈન હતી. ગૂગલ ફોર્મ અને કહૂટ એપ્લિકેશન પર ઓનલાઈન ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓ રમ્યા અને વિજેતા તરીકે સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ વાપી, રનરઅપ તરીકે સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ અને થર્ડ પોઝિશન પર અશ્વમેઘ વિદ્યાલય રહ્યા હતા. આ બધા વિદ્યાર્થીઓને કેશ પ્રાઇઝ, ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.